હાલ રાજ્યમાંથી નકલી તબીબોની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા બામોદરા ખાતે લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના 3 તબીબો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ખુશી તેમજ વાઘેશ્વરી નામના 2 દવાખાના બંધ કરી દેવામાં આવ્યા છે। આરોપી મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાતજી ઠાકોર સામે એસઓજી પોલીસ તથા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ ધરવામાં આવી છે। નવાઈની વાત તો એ છે કે આ કાર્ય થયા બાદ રિયાલિટી ચેક કર્યા હતા, જેમાં ખુશી દવાખાનું શટર બંધ હતું અને એકમાત્ર તાળું મારેલું હતું, જ્યારે વાઘેશ્વરી દવાખાના સામે કાર્યવાહી કરતા તે ખુલ્લું જોવા મળ્યું હતું। એટલું જ નહીં, તેના દવાખાનામાં મેડિકલ વેસ્ટ પણ જોવા મળ્યા હતા। એલોપેથિક દવા પણ કેટલાક પ્રમાણમાં જોવા મળી હતી અને દર્દીઓ માટે મોટી સંખ્યામાં ખાટલા પથરેલા જોવા મળ્યા હતા। બનાસકાંઠામાં દાંતા તાલુકાના બામોદરા ગામમાં ડિગ્રી વગરના ડૉક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જેને અમને જાણ થતાં એસઓજી સાથે રહી અમારા મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટે જોડે રહી અને કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશનમાં એમનો કેસ દર્જ કરેલ છે। 2 દિવસ પહેલાં આરોગ્ય વિભાગની ટીમ તથા એસઓજીની ટીમને હકીકત મળેલ કે ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હોય બોગસ ડિગ્રીવાળા તબીબોને એસઓજી તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પકડી પાડી અને હળાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરી અને સોંપેલો હોય, જેથી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે।